હાલો હાલો વાવાઝોડાની આગાહી હોય તાત્કાલિક બધાને ખાલી કરવાનું છે. શાળા નંબર 5માં બધાને રિલીઝ કરવાનું. હાલો બધાનો સામાન ભલ્યો, કિંમતી હોય બધો સામાન ભલ્યો. હાલો 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 ભાઈ હાલો બધાને હાલો ભાઈ ફોન ખાલી કરવો નથી. હાલો હાલો ભાઈ જલ્દી કિંમતી સામાન બધાને ભરી લ્યો અને જલ્દી બધાને ઘર ખાલી કરવાના છે. વાવાઝોડાની આગાહી હોય. મારું નામ મનોજ શ્રીવાસ્તવ છે અને મારું ડેઝિગ્નેશન છે નાયબ કાર્યપાલક એન્જિનિયર, રાજકોટ મહાનગરપાલિકાના એમ્પ્લોય છે. અત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાવાઝોડું માટે આપણે એક જે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં, કેમ કે વાવાઝોડું જ્યારે આવે ને ત્યારે બે બસ થાય તો એક પવન ફૂંકાશે છે અને બીજું આપણે વરસાદ થાય છે ને પવનને લીધે જે કંઈ આપણે ઝાડવા પાડવાની કંઈ ફરિયાદ આવશે એ પણ એમાં નોંધવામાં આવશે અને એવી રીતે આપણે પાણી ભરાવાની જે કંઈ ફરિયાદ એ પણ અહીંયા નોંધવામાં આવે છે. જેના માટે આપણે 3 શિફ્ટમાં એક આસિસ્ટન્ટ એન્જિનિયર અને એક વર્ક અસિસ્ટન્ટની વ્યવસ્થા રાખવામાં આવેલી છે. કંટ્રોલ રૂમનો આપણે નંબર બધાને આપણે આપી દીધા છે, જાહેરાત કલેક્ટ કરી દીધી છે અને જે બધા જે ફરિયાદ આવશે એ ફરિયાદ જે તે બોર્ડના સંબંધિત અધિકારીને ટ્રાન્સફર કરવામાં આવે છે અને એ નિકાલ કરીને પછી આપને જાણ કરે છે કે ફરિયાદ નિકાલ થઈ ગયો છે. કેટલી શિફ્ટમાં કામ કરશો અને કેટલા કર્મચારીઓ થશે? એ મારી આ 3 શિફ્ટમાં જ કામ કરશે. આપણે 6 થી 2, 2 થી 10, 10 થી 6, મતલબ કન્ટિન્યુઅસ આપણે 24 કલાક આપણે કંટ્રોલ રૂમ કાર્યરત થશે 3 દિવસ સતત. આજે 17મી તારીખ, કાલે 18મી તારીખ, પરમ દિવસ 19 તારીખ સુધી. સાહેબ, આપ કયા વિભાગના સંપર્કમાં રહેશો અને કઈ રીતના ફરિયાદનો નિકાલ થશે? હું મોસ્ટલી આપણે અહીંયા જે સંપર્ક જે થાય છે બાંધકામ શાખા રિલેટેડ જે કંઈ પ્રશ્નો હોય છે, બોટવર્સ શાખા પણ હોય, ગાર્ડન શાખા હોય અને ક્યારેક ક્યારેક રોશની પણ ફરિયાદ આવતી કે થાંભલા આપણે કંઈ પડી ગયા છે, એ બધી ફરિયાદને આપણે એના જે સંપર્કમાં છું સતત. અને જ્યાં even ફાયર બ્રિગેડને કંઈ આપણે સૂચના આપવાની એને પણ આપણે મેસેજ આપીએ છીએ. ક્યારેક ક્યારેક ફાયર બ્રિગેડ તરફ ફરિયાદ થતી આપણે પાસે આવતી એ પણ આપણે લઈએ છીએ અને એ પણ સ્વીકારીને આપણે જે તે સંબંધિત અધિકારીને ટ્રાન્સફર કરીએ છીએ. નહીં, કાલે કોઈ એક પણ કોલ આવેલ નથી. એ છડે કેવું હતો 10 મિનિટ માટે હતો પણ એ બરાબર છે, પણ અત્યારે આવશે. એ તો 85 કિલોમીટર/ની સ્પીડ હતી પણ હવે એ સ્પીડ છે ને આજે જે આપણે છે આપણે રાત્રે છે દીવમાં આવશે એવી સંભાવના છે અને રાજકોટમાં તો 3-4 કલાક ફરી જ લાગશે. આપણે ઉમ્મીદ રાખીએ કે સવારના 6 વાગ્યાની આજુબાજુ અથવા 6 થી 10 વચ્ચે કોઈ પણ, કેમ કે આ તો બધું કુદરતનું છે, કદાચ એમાં સ્પીડમાં થોડો ફેરફાર પણ થઈ શકે. પણ કાલે સવારથી જ મતલબ 10 વાગ્યા સુધી આપણે ઉમ્મીદ રાખીએ રાજકોટ ઉપર આવી જશે અને એ સૌથી વધારે તીવ્ર ત્યારે પવન ફૂંકાતા હશે અને ત્યારે જ આપણે વરસાદ પણ થતો હશે. કે બંને વસ્તુ છે, એ કોઈ આપણે સિમ્પલ આપણે કંઈ ભારે વરસાદને કાંઈ એવું નથી. ભારે વરસાદ જોડે આપણે પવનની પણ ફૂંકાશે, જેના કારણે આપણે જાહેર જનતાને હું અપીલ કરી જ છે પહેલાંથી કે આપણા જે કોઈ કાચા મકાન રહેતા હોય, ક્યારે પતરાના મકાનમાં હોય, ક્યારે આપણે પ્લાસ્ટિકને બધા હોય અને ક્યારેક એમને રખડતા હોય, એ બધાને નમ્ર અપીલ એ મારી છે કે આપ પ્લીઝ બાજુને જે મારા શેલ્ટર હાઉસ બનાવેલા છે, કોઈ યા તો સ્કૂલ છે, મારી રેન બસેરા છે, ત્યાં આપને શિફ્ટ થવા નમ્ર વિનંતી છે. सूरत महानगर पालिका के विस्तार में ये जो दरिया किनारा वाला विस्तार है, इसमें 10 किलोमीटर के अंदर जो गांव आ रहे हैं और जो विस्तार आ रहे हैं उसमें जो थैच्ड रूफ है या पतरा वाले रूफ हैं वहाँ के लोग और जो एग्जैक्टली दरिया किनारे में हैं उनको शिफ्टिंग करने की कार्यवाही अभी चल रहा है. सूरत महानगर पालिका का 50 से ज़्यादा बसों से अभी स्थलांतरण का कार्यवाही अभी चालू है और ओवरऑल ये विस्तार में और आजू बाजू होर्डिंग, बैनर, हाई मास्ट, हाई टावर, जो पावर लाइंस, ये सब में अलग अलग टीमों का रचना किया गया है. सब लोग अभी काम कर रहे हैं. खास करके 90 किलोमीटर्स पर आवर का स्पीड होगा सूरत में और ये क्योंकि अभी वेरी सीवियर साइक्लोनिक स्टॉर्म में परिवर्तित हुआ है
जो स्पीड को ध्यान में रख के लोगों को शिफ्टिंग किया जा रहा है। होर्डिंग बैनर उसको नीचे उतार रहा है। जो होमलेस लोग हैं उनको शेल्टर होम्स में रखा जा रहा है, क्योंकि अभी कोविड का टाइम भी है। तो कोविड के टाइम के अनुसंधान में भी हमने धन्वंतरी रथ, डॉक्टर्स और उसके साथ साथ जो प्रिकॉशंस हैं सोशल डिस्टेंसिंग, मास्क और हैंड हाइजीन का, उसको भी ध्यान में रखा जा रहा है। तो जो बड़ी बिल्डिंग्स हैं जहाँ पर कंस्ट्रक्शन का काम चल रहा है, जहाँ मजदूर है, उन जगहों के लिए क्या सेफ्टी मेजर्स लिए गए? जो क्रेन्स हाई राइज बिल्डिंग में 22 जितने क्रेन्स को रिमूव किया गया है या उसको फ्री किया गया है। 200 से ज़्यादा होर्डिंग्स को रिमूव किया गया है और अभी दूसरा जो होर्डिंग नीचे वाला उसको भी निकाला जा रहा है। 83 से ज़्यादा हाईमास्ट टावर को लोअर किया गया है और ये सब जो काम है वो अभी चल रहा है। लगभग 500 से ज़्यादा जो पेड़ हैं उसको भी रिमूव किया गया है या ट्रिमिंग किया गया है। सर, चक्रवात की क्या परिस्थिति है और कब तक सूरत को टच करेगा? लगभग अभी 150 से 200 किलोमीटर के दूरी में है। मुंबई के पास से अभी जा रहा है। ये सूरत के साइड से निकल के ये दीव, ऊना, इस एरिया में वो लैंडफॉल होगा। लेकिन क्योंकि ये इसका जो मोमेंटम है अभी स्पीड और सिवियरिटी बढ़ सकता है, उसको मद्देनज़र रख के सूरत में खूब प्रिकॉशंस के साथ अभी ये जो शिफ्टिंग का, इवैक्यूएशन का और जो होर्डिंग्स बैनर रिमूव करने का, पावर लाइन और ट्रांसमिशन लाइंस और ये सब के मद्देनज़र अलग अलग टीमों का रचना करके कार्रवाई हो रहा है। 90 किलोमीटर्स पर आवर का स्पीड यहाँ सूरत में पाया जाएगा और उसके लिए जो है इस 90 किलोमीटर्स पर आवर स्पीड में पेड़ उखड़ सकते हैं, जो थैच्ड रूफ हैं वो रिमूव हो सकते हैं, झूपड़पट्टी जो है वो उसमें असर हो सकता है। ये सब उस स्पीड के मद्देनज़र रख के कार्यवाही किया जा रहा है। हर हॉस्पिटल में डीजी सेट रखा गया है, एक्स्ट्रा ऑक्सीजन रखा गया है, सो दैट कोई भी रूप से कोई भी व्यक्ति को ये नहीं होगा। कोई भी ऐसा हॉस्पिटल नहीं है जहां डीजी सेट नहीं है। हर हॉस्पिटल में डीजी सेट का व्यवस्था किया गया है और कोई भी रूप में कोई भी प्रॉब्लम ना हो उसके लिए सूरत म्युनिसिपल कॉर्पोरेशन पूरा सदैव तत्पर है। सर, अभी क्या परिस्थिति है दहेज में? किस प्रकार का अभी अलर्ट दिया जा रहा है? क्या कर रही है अभी पुलिस? माननीय कलेक्टर श्री के द्वारा इस वावाजोड़ा के संबंध में सारी तैयारियां समय पर चल रही हैं। जिन जिन लोगों को कच्चे मकानों से पक्की जगहों पर शिफ्ट करने की जो प्रक्रिया शुरू की गई थी वो लगभग पूरी हो चुकी है। पक्की जगहों पर उनके खाने का, रहने की पूरी अरेंजमेंट है। तो मेरा उन लोगों से अनुरोध है कि उन गांव के विशेष रूप से सरपंच से और अन्य आगेवानों से कि वो इस प्रक्रिया में पुलिस को और अन्य प्रशासन के अन्य तत्वों को पूरा सहयोग दें। पुलिस बंदोबस्त पूरी तरह से लगा हुआ है, किसी को भी दरिया किनारे नहीं जाने दिया जाएगा। और दूसरी बात है कि जो भरूच में चेतावनी है, भरूच को ग्रीन जोन में है, लेकिन चेतावनी जो है भरूच में वो तेज़ पवन और बारिश की चेतावनी है। तो तेज़ पवन के कारण किसी भी तरह के होने वाले जान मान की हानि को रोकना हमारा प्रथम उद्देश्य है। इसके लिए ही हमने जो कच्चे मकान हैं वहाँ से लोगों को शिफ्ट करने की प्रक्रिया लगभग पूर्ण कर ली है और वो प्रक्रिया सतत रूप से जारी रहेगी। और शिफ्टिंग सेंटर्स में भी कोरोना संबंधित जो बिहेवियर है, कोविड एप्रोप्रिएट बिहेवियर है, सोशल डिस्टेंसिंग है, मास्क है, सैनिटाइज़र है, इसके लिए भी हमारे ओर से पूरे प्रयास किए जा रहे हैं। सर, कितने लोगों को शिफ्ट किया गया? संख्या काफ़ी है। हम लोग लगातार देख रहे हैं कि और कितने लोगों को रिक्वायरमेंट की आवश्यकता है।
पर्सनली हम लोग विज़िट कर रहे हैं गांव में कि जो भी मकान, हमें ऐसा नहीं है कि सब सिर्फ कच्चे मकान हैं, कुछ मकानों की स्थिति देख के लग सकता है कि वो काफ़ी पुराने हैं, तो उन लोगों को भी शिफ्ट कर रहे हैं। वो प्रक्रिया लगातार जारी है। स्पॉट ऑपरेशन कुछ बंद करवाया गया है सर? हाँ, स्पॉट ऑपरेशन के लिए कुछ इसकी जानकारी नहीं है। साइक्लोन कितने टाइम तक आ सकता है, ऐसा कोई टाइम बताइए? 7 बजे का लैंडफॉल का टाइम है अभी तो ऊपर से, लेकिन जैसे जैसे सूचनाएं मिलेगी वो आपको भी बता दी जाएगी। ठीक। તોતે વાવાઝોડ જે હમણાં આવવાની તૈયારીમાં છે એમાં રાજકોટ શહેર પોલીસના તમામ અધિકારી માણસો, હોમગાર્ડ, જીઆરડી, એસઆરપી બધું મળીને 3000 કરતાં વધારે પોલીસકર્મી, પોલીસ અધિકારી આવતા 48 કલાક પે પોતાના ઘરે નથી જવાનું. દરેક જણા પોતપોતાના બંદોબસ્તની જગ્યા પે 24 કલાક હાજર રહેશે અને ત્યાં જ જમવાનું, રહેવાનું, ખાવાનું વ્યવસ્થા રાખશે. અને હેતુ એક જ છે કે રાજકોટ શહેરમાં કોઈ પણ જાનહાનિ ના થાય એને તૈયારીના ભાગરૂપે સંપૂર્ણ રીતે વ્યવસ્થા કરવામાં આવેલી છે. પોલીસની તમામ મોટી ગાડીਆਂ પણ રોડ પર રાખવામાં આવેલી છે, ક્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. અને રાજકોટમાં પસાર કરતા જામનગર से તમામ અમદાવાદ બીજી વિસ્તારમાં જતી રોડ જેને ઓક્સિજન સપ્લાય માટે ગ્રીન કોરિડોર બનાવવાનો છે એની પણ સંપૂર્ણ તૈયારી રાખવામાં આવેલી છે. અને અમે કોઈ પણ આવતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. પર મારા રાજકોટવાસીઓને ખાસ અનુરોધ છે, આજે સાંજથી પરમ દિવસે સવાર સુધી તક કોઈ પણ સંજોગમાં ઘરથી બહાર નહીં નીકળવાનો અને પોતપોતાના ઘરે સાચવીને રાખવાનો. ઘરમાં જેવા દાખલા તરીકે કહેવામાં આવે છે, यदि બારી બારણા છે તો બારીના કાચ તૂટી જવાની શક્યતા હોય તો પડદા રાખશો. એવું નાની નાની સૂચન જે અલગ અલગ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલા છે એના સંપૂર્ણપણે પાલન કરશો. અને અમે આપણા સરકારી તંત્ર તરીકે, વહીવટી તંત્રના ભાગ તરીકે અમે આપને ખાતરી આપીએ છીએ, અમે આગલા 48 કલાક ખડે પગે આપને મદદમાં અને સેવામાં તૈયાર છીએ અને આપ પણ સંપૂર્ણ રીતે સહકાર આપશો એવી આશા રાખું છું. ધન્યવાદ. જય હિન્દ. તાઉતે વાવાઝોડા અંગે ખાસ કરીને જે સુરત જિલ્લામાં લાગુ પડે છે ત્યાં સુધી સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અને આ વાવાઝોડું રાત્રે 8 વાગ્યાથી 11 વાગ્યાની વચ્ચે લેન્ડફોલ થવાની શક્યતા છે. દીવથી ઈસ્ટ સાઈડ ઉપર લેન્ડફોલ થશે એ પ્રમાણેની અત્યારની જે આગાહી છે એ પ્રમાણે છે. ખાસ આમાં 2-3 જે ચેન્જીસ થાય છે, ભારેથી ભારે વરસાદની આગાહી છે, એની સાથે સાથે દરિયાના જે મોજાની ભરતી હોય છે એમાં સ્ટોર્મ સર્જ 1 થી 2 મીટર સુધીની ઊંચાઈ વધી શકે છે. એટલે જે રેગ્યુલર એમના મોજા હોય એના કરતાં વધારે 1 થી 2 મીટરની ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે. સુરતની વાત કરીએ તો 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે વધીને 100 કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે. ખાસ કરીને આનાથી થનારી ઇફેક્ટની વાત કરીએ, જેથી કરીને લોકો યોગ્ય પગલાં લઈ શકે, તો ઝૂંપડાઓને થેચ્ડ હાઉસ એટલે કે જે પાકા મકાનો ન હોય, કાચા મકાનો હોય, એ લોકોને નુકસાન થઈ શકે છે, પતરા ઉડી શકે છે. વીજળી અને દૂરસંચારની લાઈનો, ટેલિકોમ્યુનિકેશનની એને પણ નુકસાન થઈ શકે છે. નાનું કાચા રસ્તાઓને નુકસાન થઈ શકે છે. અને ખાસ કરીને ઇલેક્ટ્રિક પોલ, ઝાડની ડાળીઓ, ઝાડના સૂકા ડાળા, ઝાડ જે મૂળ નબળા હોય એ પ્રકારના ઝાડ, એ બધા પડવાની પણ આ ઝડપમાં, પવનની ઝડપમાં શક્યતાઓ રહેલી હોય છે. ઝીંગા તળાવો અથવા તો અગર છે એના જે પાળાઓ છે એને પણ નુકસાન થઈ શકે છે. એટલે ખાસ કરીને સાવચેતીના પગલાં રૂપે બધાને માછીમારી કરવા ન જાય, દરિયાકાંઠે કોઈ વ્યક્તિ ન જાય, ઝાડ અથવા તો ઇલેક્ટ્રિક પોલની નીચે કોઈ વ્યક્તિઓ ઊભા ન રહે, જેથી કરીને એનાથી થતા મૃત્યુ આપણે અટકાવી શકીએ. વાવાઝોડામાં મહદઅંશે ફ્લાઇંગ ઓબ્જેક્ટથી પણ ડેમેજ થતું હોય છે. બહુ પવનથી કોઈ વસ્તુ, તીક્ષ્ણ વસ્તુ ઉડે અને કોઈ શરીરના ભાગમાં વાગી જાય, એટલે ખાસ કરીને પતરા અને એવી બધી અણીદાર જે વસ્તુઓ હોય એ છૂટી બહાર પડી રહી હોય તો એની જગ્યાએ ઘરની અંદર અથવા તો વ્યવસ્થિત બાંધી અને એને મૂકવામાં આવે તો એનાથી થનારું આપણે મૃત્યુ ઘટાડી શકશું. ઝીંગા ફાર્મમાં કોઈ વ્યક્તિઓ નથી, બધા વ્યક્તિઓને ઇવેક્યુએટ કરવામાં આવ્યા છે. અને ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદ છે એટલે જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં વોટર લોગિંગના પ્રશ્નો રહે છે ત્યાં આગળથી રહેતા વ્યક્તિઓને પણ સ્થળાંતર કરવાની કામગીરી કોર્પોરેશન અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલે છે.
ખાસ કરીને બધાને વિનંતી છે કે કોઈ પણ તકલીફ હોય અથવા તો કોઈ પણ દુર્ઘટના કે એની જાણકારી આપવી હોય તો 1077 ટોલ ફ્રી નંબર છે, એના પર જાણ કરે તો ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમમાંથી કન્સર્ન મદદ અથવા તો જરૂરી કાર્યવાહી કરી શકાશે. ખાસ કરીને જો શિફ્ટિંગની વાત કરીએ તો દરિયા કિનારાના જે ગામો સુરતમાં 84, મજુરા અને ઓલપાડ 3 તાલુકાના કુલ 41 જેટલા ગામો આ વિસ્તારમાં આવે છે કે જે કોસ્ટથી 10 કિલોમીટર સુધીના અંતરમાં આવતા હોય, જ્યાં વધારે અસર થાય. એમાં કુલ 1372 કાચા અથવા તો નીચાણવાળા અથવા તો ઝીંગા તળાવમાં રહેતા હોય એ પ્રકારના જે વ્યક્તિઓ છે એવા 1372 વ્યક્તિઓનું સ્થળાંતર કરવાનું થાય છે અને એ લોકોને અત્યારે સ્થળાંતરિત કર્યા છે. એ લોકોને બધાને નમ્ર વિનંતી છે કે જે લોકોને વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવે એ લોકો સ્થળાંતરની જગ્યાએ રહે જ્યાં સુધી આ વાવાઝોડાની અસર જતી ન રહે. ઘણી વખત એવી ટેન્ડન્સી હોય છે કે શિફ્ટ કર્યા હોય તો પાછા પોતાના ઘરે જવાની ઉતાવળ હોય, તો એ ન કરે એટલા માટે બધાને વિનંતી છે. અને બાકી અધરવાઇઝ જે પાકા મકાનોમાં છે એ લોકો ઘરની અંદર રહે, બિનજરૂરી બહાર ન નીકળે તો અનનેસેસરી ડેમેજથી આપણે બચીશું. जो तूफ़ान टौटे आ रहा है उससे हम IMD से भी और NDMA से भी कांस्टेंट टच में हैं. जो लेटेस्ट इन्फॉर्मेशन अभी बुलेटिन आया है उसके हिसाब से ये बता रहे हैं कि दमन में आज शाम से शुरू कर कल सुबह तक तेज़ गति की हवा चलेगी, जो 60 से 70 किलोमीटर पर आवर से शुरू होकर 150 किलोमीटर पर आवर तक भी जा सकती है. इस प्रिकॉशन को मन में रखते हुए और इसके साथ में कुछ थोड़ी लाइट शावर्स बारिश भी हो सकते हैं. इस प्रिकॉशन को मन में रखते हुए हम 3-4 दिन से ही तैयारी शुरू कर चुके थे. जितने भी मछुआरे हैं दमन के वो वापस आ चुके हैं और सारी बोट्स को भी सेफली बांधा जा चुका है. जितने भी ऐसे लोग हैं जो वल्नरेबल एरिया में रहते हैं, जिनके घर कोस्ट लाइन के पास हैं या जिनके घर पूरी तरह से पक्के नहीं हैं या पुराने घर हैं, उनको शिफ्ट करने का हमने 3 इवैक्यूएशन सेंटर बनाए हैं. उनको वहाँ पे शिफ्ट कुछ टाइम के लिए आज रात के लिए किया जाएगा. इन सब की शिफ्टिंग हम कोविड प्रोटोकॉल्स को ध्यान में रखते हुए इन सब का टेस्ट करने के बाद ही उन लोग को शिफ्ट कर रहे हैं. जो भी आदमी को कंटेनमेंट जोन से शिफ्ट हो रहा है उसको हम लोग एक कोविड के डेडिकेटेड इवैक्यूएशन सेंटर में ही रखने वाले हैं. एक ये बहुत ही सौभाग्य की बात दमन में ये है कि पिछले कुछ सालों में प्रशासक साहब के निर्देश में बहुत कम ऐसे स्ट्रक्चर्स बचे हैं जो कि कच्चे घर हैं लोगों के. मोस्टली सब कच्चे घर वालों को प्रधानमंत्री आवास योजना में या जो हमारी चौल की स्पर्श हाउसिंग स्कीम है उसमें घर दिए जा चुके हैं. तो एज सच हमें बहुत लोगों को इवैक्यूएट करके मोबिलाइज कच्चे घर वालों को नहीं करना पड़ रहा है. बट एज अ प्रिकॉशन हमने कोस्ट लाइन से सभी लोगों को तेज़ गति की हवा के आधे जो IMD से फोरकास्ट आ रहा है उसके कारण सेफ जोन्स में हम लोग उनको शिफ्ट कर रहे हैं. कितने लोग को शिफ्ट कर रहे हैं? अभी तक 250 से 300 के बीच में लोग, आज सुबह से ही शिफ्टिंग का काम शुरू हुआ है. 250 से 300 लोग ऑलरेडी शिफ्ट किए जा चुके हैं और वो प्रोसीजर जारी है. दोपहर के 2 बजे तक उसको ख़त्म हम लोग करेंगे. મારું નામ વસંતભાઈ ચંદે, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી મુન્દ્રા. વસંતભાઈ, સમગ્ર ગુજરાતમાં તાકે વાવાઝોડાની જે ભારે આગાહી છે તો મુન્દ્રાના કુલ કેટલા ગામોમાં, દરિયાઈ વિસ્તારના ગામોમાં તેની અસર થઈ શકે અને ખાસ કરીને છેલ્લા 2 દિવસથી તમે કેટલા વિસ્તારોની મુલાકાત લીધી, પરિસ્થિતિ શું છે? છેલ્લા 2 દિવસમાં અમે છે દરિયાઈ પટ્ટો જે છે એમાં ટોટલ 6658 જેવાને સ્થળાંતર કરેલું છે અને 6658 જેવા સ્થળાંતર કરેલ છે. અને આજે પાછો એ જે તમામ લોકો ત્યાં સ્થળાંતર થઈ ગયા છે એના માટે આજે વિઝિટ કરેલ છે. ભદ્રેશ્વર, કુકડસર, આજે મીઠા નાગરિયા, અમુક ઠેકાણે જે મીઠા નાગરિયો હાલ ચાલુ હતા જે અત્યારે મેં બંધ કરાવી દીધા છે. ત્યાં અત્યારે માણસો સ્થળાંતર કરાવી દીધા. આજ સવારથી વિવિધ દરિયા વિસ્તારની મુલાકાત લીધી, માહોલ કેવો છે અત્યારે? સાઉથની અસર દેખાય છે, પવન દેખાય છે, પણ ધૂળની ડમરીઓ પણ ઉડે છે, એટલે વાવાઝોડાની શક્યતા તો દેખાય છે અને તંત્ર એના માટે એલર્ટ જ છે. ખાસ કરીને કુલ કેટલા ગામો, મુન્દ્રા તાલુકાના કેટલા ગામો તાવતે વાવાઝોડાની અસરથી પ્રભાવિત થવાની શક્યતા કરી? દરિયાઈ પટ્ટો છે જે હટડીથી કરી હટડી, કુકડસર છે, પછી ભદ્રેશ્વર, લુણી, અમીરામોરા, મુન્દ્રા, બારવાઈ, નવીનાળ, સિરાચા, આપણે જરપરા અને ભોપાવાન, ટુંડા, એને થોડીક દરિયાઈ કિનાર છે એના ત્યાં અસર બધું જણાય. અરે તાવતે વાવાઝોડું એમાંથી પસાર થવા માટે લગભગ એની નજીકમાં આવી રહ્યું છે. ગઈકાલથી આમ તો છેલ્લા 2 દિવસથી રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ અને સારી સરકાર આ સંભવિત જે વિસ્તારોમાં અસર થવાની જેવા વિસ્તારોની લોકોની સલામતી માટે, એની વ્યવસ્થા માટે સતત ચિંતિત છે. અમરેલી જિલ્લામાં ખાસ કરીને દરિયાઈ પટ્ટી ઉપરથી
જાફરાબાદ, ઉના, રાજુલા, મહુવા જે વિસ્તાર ઉપરથી પસાર થવાનું જે વિસ્તાર સંભવિત વિસ્તાર છે જ્યાં નુકસાન થાય એવી શક્યતાઓ છે. જિલ્લાનું વહીવટીતંત્ર અને અમારા આ વિસ્તારના માનની સાંસદ, માનની ધારાસભ્ય, માનની પાર્ટીના પ્રમુખ અને સૌ સંગઠનના અને ચૂંટાયેલા સૌ પદાધિકારીઓ અને જિલ્લાનું વહીવટીતંત્ર છેલ્લા એક દિવસથી સતત આ બાબતે ચિંતિત છે. લગભગ રાજુલા, જાફરાબાદ એ વિસ્તારના ભાગોમાં જ્યાં અસર થવાની જેવા ગામડાઓમાંથી લોકોને સમજાવીને સલામત સ્થળે લઈ જવાના, એને રહેવા માટેની બધી આશ્રય સ્થાનની વ્યવસ્થા કરવાની અને સાથે સાથે માલ ઢોર, પશુઓ અને મિલકતને નુકસાન ન થાય એ માટેની જિલ્લાના વહીવટીતંત્ર અને અમારા સૌ પદાધિકારીઓ અને સાંસદ સૌ ચિંતિત છીએ. અને એના ભાગરૂપે લગભગ જ્યાં નજીકના વિસ્તારોમાં 3000ની આસપાસ જ્યાં વધારે ધીમે ધીમે એમને આશ્રય સ્થાન ઉપર લઈ જવા રહ્યા છીએ. 3,000 થી 3,500 જેટલા લોકોને સમજાવીને આપણે યોગ્ય આશ્રય સ્થાન ઉપર મુકાવ્યા છે. અને હજુ પણ જ્યાં જે ગામડાઓમાંની સંભવિત અસર થવાની છે એ ગામડાઓમાં જઈને અમે બધા સાથે ટીમ વર્કથી બધાને યોગ્ય જગ્યાએ આશ્રય સ્થાન મળે એના માટેની અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. અને લોકોની સલામતી માટે, લોકોના જાનમાલની સલામતી માટે રાજ્ય સરકારને જિલ્લાનું વહીવટીતંત્ર સતત આ માટે કાર્યશીલ છે. સાહેબની મુલાકાત પૂછો તો ખરા.